હેલો ફ્રેન્ડ્સ, તો દેશી રસોઈમાં સ્વાગત છે આપનું। તો આજે આપણે બનાવીશું ભીંડાની સબ્જી। ભીંડાની સબ્જીમાં આપણે સૌપ્રથમ ભીંડો લઈ લેવાનો છે અને એને સારી રીતે ધોઈ લેવાનો છે। ભીંડાને સારી રીતે ધોઈને પછી લૂછી લેવાનો છે, જેથી કરીને એમાં જરાય પણ પાણી ના રહેવું પડે। જો જરા પણ પાણી રહ્યું તો એ ભીંડાની સબ્જી આપણી ચીકણી બનશે। હવે આપણે આ ભીંડાનો બંને ભાગ કાઢી લઈશું, ઉપર નીચેનો બંને ભાગ કાઢી લઈશું। આ ભીંડાના ટીયામાં પણ એટલી ચીકાશ હોય છે કે સારી રીતે જો ન કાઢો તો એ ભીંડાની સબ્જી આપણી ચીકણી બનશે। હવે આ ભીંડાનું આપણે કટિંગ કરી લઈશું। ભીંડાના કટિંગમાં બધા જ કટકા સારી રીતે એક જ સરખા હોવા જોઈએ, નકર જે ઝીણા કટકા હશે એ આપણા દાજી જશે। એક જ સરખા પીસ રાખવાના છે આપણે ભીંડાના કટિંગમાં। તો તમે જોઈ શકો છો આપણું ભીંડાનું કટિંગ રેડી છે। હવે આપણે એક પેનમાં 3 પાવડા તેલ લઈ લઈશું। તો તેલને થોડુંક જ ગરમ થવા દઈશું અને આપણો કટિંગ કરેલો ભીંડો આપણે એડ કરી દઈશું, જેથી કરીને આપણો ભીંડો દાજી ન જાય, માટે આપણે તેલને થોડુંક જ ગરમ કરવાનું છે। ભીંડો તેલમાં એડ કર્યા બાદ આપણે ભીંડાને થોડીવાર ચલાવી લઈશું। ભીંડાને ચડતા 10 મિનિટ થશે, કેમકે ભીંડામાંથી ચીકાશ નીકળે છે અને એ ચીકાશને દૂર થતાં 10 મિનિટની વાર લાગે છે। આ ભીંડાને આપણે વચ્ચે વચ્ચે થોડીવાર ચલાવી લઈશું। ભીંડો સારી રીતે ચડી જાય ત્યારબાદ જ આપણે એમાં મસાલા બધા એડ કરીશું। તો તમે જોઈ શકો છો હવે આપણો ભીંડો સારી રીતે ચડી ગયો છે। હવે આ ભીંડામાં આપણે મસાલા એડ કરીશું। તો મેં આમાં અડધી ચમચી મીઠું એડ કર્યું છે, અડધી ચમચી હળદર પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જીરા પાવડર એડ કરીશું। હવે આ મસાલાને ભીંડામાં સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણા ભીંડામાં આ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે આ ભીંડાની સબ્જીમાં આપણે ખાંડેલું મરચું એડ કરીશું। મરચાંને આપણે લસણ સાથે ખાંડી લીધું છે। હું જ્યારે સબ્જી બનાવું ત્યારે જ મરચાં સાથે લસણને ખાંડી લઉં છું, કેમકે હું ફ્રેશ ખાંડેલું મરચું લઉં છું, જેથી કરીને સબ્જીનો ટેસ્ટ જળવાઈ રહે। તો આ રીતે આપણે ભીંડામાં મરચું એડ કરીશું ધીમે ધીમે, જેથી કરીને ભીંડાના પીસ છે એ ચેપાઈ ના જાય। હવે આપણું મરચું બધું જ ભીંડાની સબ્જીમાં મિક્સ થઈ ગયું છે સારી રીતે। હવે થોડી વાર માટે આપણે ભીંડાને ચલાવી લઈશું। હવે આપણે સારી રીતે મરચું મિક્સ થઈ જાય અને સારી રીતે મરચું પકડી જાય ત્યાં સુધી આપણે મરચાંને ચૂલા પર ચડવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણું મરચું સારી રીતે ચડી ગયું છે। હવે આપણું ભીંડાની સબ્જી રેડી છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર જરૂરથી કરજો।